નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે. અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો ઉપર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું, ઝરણા અરકંટી. તો આવતીકાલના માર્કેટ ઉપર ચર્ચા કરતા પહેલા નજર કરી લઈએ આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર. જુલાઈ સિરીઝના એક્સપાયરીના પહેલા સીમિત રેન્જમાં રહ્યા બજાર. નિફ્ટીનું મામૂલી તેજી સાથે 24,850ને પાર ક્લોઝિંગ. નિફ્ટી બેંક મિડકેપનું પણ ફ્લેટ ક્લોઝિંગ. ઇન્ફ્રા, પીએસસી અને એનર્જી શેર્સમાં જોવા મળી ખરીદારી, પરંતુ ઓટો અને રિયલ્ટી શેર્સમાં રહ્યું દબાણ. મજબૂત પરિણામને કારણે એલએનટીમાં સારી તેજી, લગભગ 5%ની તેજી સાથે બન્યો નિફ્ટીનો ટોપ ગેનર. Q1માં નફો 30% વધ્યો અને ઓર્ડર બુકમાં 25%નો વધારો. બીજી તરફ પરિણામ બાદ બેંક ઓફ ઇન્ડિયા અને પિરામલ એન્ટરપ્રાઇઝમાં પણ તેજી. નવા સ્ટોર્સ પર રોકાણ ડબલ કરવાની તૈયારીથી ડીમાર્ટમાં તોફાની તેજી. કંપનીએ એનાલિસ્ટ મીટમાં કહ્યું, ક્વિક કોમર્સ ગ્રોથથી નહીં પડે અસર. 6.5%થી વધારે ઉછળી શેર બન્યો વાયદાનો ટોપ ગેનર. એવેકો ગ્રુપમાં હિસ્સો ખરીદવાના સમાચારથી ટાટા મોટર્સમાં ઘટાડો. શેર્સ 3.5% જેટલો ઘટીને બન્યો નિફ્ટીનો ટોપ લૂઝર. ઇટલીની કમર્શિયલ વેહિકલ કંપની ઇવેકોમાં 27% હિસ્સો ખરીદી શકે છે ટાટા મોટર્સ. ટીસીએસમાં 12,000 કર્મચારીઓની છટણીની જાહેરાત બાદ એક્શનમાં શ્રમ મંત્રાલય. સૂત્રોના જણાવ્યા અનુસાર ચીફ લેબર કમિશનરે 1 ઓગસ્ટે ટીસીએસના અધિકારીઓને સમન્સ મોકલ્યા. સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર. અને આવતીકાલે નિફ્ટીની કંપની HUL, M&M, મારુતિ સુઝુકી સહિત 7 કંપનીઓના પરિણામો પર રહેશે નજર. સાથે જ વાયદાની 10 કંપનીઓના પરિણામો પર પણ રહેશે નજર. ત્યારે જ આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો જે રીતે આપણે ઉલ્લેખ કર્યો કે એક્સપાયરીના એક દિવસ પહેલાં બજારમાં સીમિત રેન્જમાં કારોબાર થતો જોવા મળ્યો અને લગભગ ફ્લેટ ક્લોઝિંગ આજે આપણે થતાં જોઈ શકીએ છીએ. સેન્સેક્સની વાત કરીએ તો 0.18%ની મજબૂતી સાથે સેન્સેક્સ 81,481 ઉપર બંધ થયો છે. નિફ્ટીની વાત કરીએ તો 0.14%ની મજબૂતી સાથે 24,855 ઉપર બંધ થયો છે. જ્યારે મિડકેપની વાત કરીએ તો ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ રહ્યું. 0.07%નું દબાણ 57,942 ઉપર મિડકેપનું ક્લોઝિંગ અને સ્મોલ કેપમાં લગભગ 0.5% જેવું દબાણ આજના દિવસે બનતા આપણે જોઈ શકીએ છીએ. બેંક નિફ્ટી ઉપર નજર કરી લઈએ તો બેંક નિફ્ટીમાં પણ 0.13%નું દબાણ બન્યું અને બેંક નિફ્ટીનું ક્લોઝિંગ 56,150 ઉપર થયું છે. રિઝલ્ટ્સની ઇમ્પેક્ટ ખાસ કરીને કાઉન્ટર સ્પેસિફિક જોવા મળી. રિઝલ્ટને કારણે ઘણા બધા કાઉન્ટરમાં આપણે ઉતાર ચઢાવ જોયા છે. પણ એડવાન્સ ડિક્લાઇન જોઈ લઈએ તો એ આપણને લગભગ 1:1 રહેતો જોવા મળ્યો છે. 1,391 શેર્સ લીલા નિશાનમાં મજબૂતી સાથે બંધ થયા છે અને સામે 1,325 શેરની વાત કરીએ તો એ લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થયા છે. હવે નિફ્ટીના લૂઝર્સ અને ગેનર્સની વાત કરી લઈએ. લૂઝર્સની સાથે શરૂઆત કરીએ. આજનો ટોપ લૂઝર ટાટા મોટર્સ રહ્યો છે. 0.4%નું દબાણ ટાટા મોટર્સના સ્ટોક્સમાં બન્યું છે. હીરો મોટોકોર્પમાં 1.71%નું દબાણ બન્યું છે. પાવર ગ્રીડ પર નજર કરી લો, 1.42%નું દબાણ અને બજાજ ઓટોમાં પણ 1% દબાણ બન્યું છે. અને આ ઉપરાંત ઇટરનલ, કોલ ઇન્ડિયા, સિપ્લા અને શ્રીરામ ફાઇનાન્સમાં પણ લગભગ 0.5% દબાણ બનતા આપણે જોઈ શકીએ છીએ. હવે નિફ્ટીના ટોપ ગેનર્સ કાઉન્ટર્સ કયા રહ્યા છે ત્યાં નજર કરી લે. એલએનટી આજનો ટોપ ગેનર. સારા પરિણામોની અસર 4.85%ની મજબૂતી એલએનટીના સ્ટોકમાં આજે જોવા મળી છે. સન ફાર્મા 1.36% જેવો મજબૂત છે. એનટીપીસી 1.26%ની મજબૂતી અને મારુતિ સુઝુકીમાં પણ 1.19%ની મજબૂતી આજે આપણે જોઈ શકીએ છીએ. ટાટા કન્ઝ્યુમર, એક્સિસ બેંક, ટ્રેન્ટ અને ભારતી એરટેલ એવા કાઉન્ટર રહ્યા કે જ્યાં 0.5%ની મજબૂતી આજે બનતી જોવા મળી છે. તો આ માર્કેટ એક્શનની વાત કરી અને હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયા. અમિતજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આજે આપણે જે રીતે જોઈ રહ્યા છે લગભગ દાયરામાં આપણને બજારનું કામકાજ રહેતું જોવા મળ્યું અને એક નાની રેન્જમાં જ આપણને ફ્લેટ કહી શકીએ એ રીતના ક્લોઝિંગ જોવા મળ્યા છે. નિફ્ટીની આપણે વાત કરી લઈએ તો 24,855 પર ક્લોઝ થયું છે. આગળ નિફ્ટીની ચાલ આપને કેવી લાગી રહી છે? નિફ્ટી માટે આપ કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો?
નિફ્ટીમાં એક સપોર્ટ હું જોઈ રહ્યો છું 24,600 અને ત્યાંથી આપણે એક રિવર્સલ જોવા મળ્યું હતું. સાથે એક ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે અને આ જ લેવલ પર મૂવિંગ એવરેજ અને ફિબોનાચી લેવલના હું સપોર્ટ જોઈ રહ્યો છું. એક ફ્લેટ આજે એક જોવા મળ્યું હતું માર્કેટમાં મોમેન્ટમ જે એક રીટેસ્ટ લેવલ હોઈ શકે છે. તો નિફ્ટીમાં એક રીટેસ્ટ લેવલ જણાવવા માંગીશ એક 24,750 સુધી એક ડિક્લાઇન પોસિબલ છે અને ત્યાંથી પાછી એક અપસાઇડ મોમેન્ટમ નિફ્ટીમાં જોવા મળી શકે છે. તો એક બાય ઓન ડિપ્સ લઈને ચાલવું જોઈએ નિફ્ટીમાં. જો નિફ્ટી મળે છે 24,750 ઉપર તો બાય કરવું જોઈએ. સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ 24,650 ના ઉપરમાં 25 અહીંયા લેવલ નિફ્ટીમાં જોવા મળી શકે છે. સાથે વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં એક સપોર્ટ હું જોઈ રહ્યો છું એક 55,856 અને એક રિવર્સલ તો આપણે જોવા મળ્યું હતું પરંતુ અહીંયા કોઈ પ્રોપર એવા ફોર્મેશન જોવા નથી મળી રહ્યા. તો બેંક નિફ્ટીને એવોઇડની સલાહ રહેશે પરંતુ નિફ્ટીમાં એક બાય કરી શકે છે, એક બાય ઓન ડિપ્સ લઈને નિફ્ટીમાં ચાલવું. ઓકે, તો નિફ્ટી માટે જે સલાહ બની રહી છે બાય ઓન ડિપ્સની બની રહી છે, તો નિફ્ટીમાં અહીંયા કરતી તમારે બાઇંગ કરવાનું છે. 24,650ના સ્ટોપ લોસ અને 25,000ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. 24,750ના આસપાસથી તમે ખરીદારી કરીને ચાલી શકો છો. તો બાય ઓન ડિપની સલાહ નિફ્ટી ઉપર બની રહી છે, પણ બેંક નિફ્ટીને અમિતજી અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ આપી રહ્યા છે. તો અમિતજીની નિફ્ટીની સ્ટ્રેટેજી ઉપર આપણે અહીંયા કરતી નજર કરી છે. હવે અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ. તો શરૂઆત કરીએ ચોઇસ બ્રોકિંગના કુનાલ પરારની સલાહથી. એમણે નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે 24,860ની આસપાસથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,920થી 25,020નો અને સ્ટોપ લોસ 24,780નો રાખવાની સલાહ અહીંયા કરતી કુનાલ પરાર તરફથી મળી રહી છે. હવે નજર કરીએ એસએસટી ફાઇનાન્સના વિરલ છેડાની સલાહ ઉપર. એમણે પણ નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે 24,850ની આસપાસથી. ટાર્ગેટ તેઓ 25,000નો બનતો જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 24,750નો રાખવાની સલાહ વિરલ છેડા તરફથી પણ બની રહી છે. તો નિફ્ટી પર બાય ઓન ડિપ્સની સલાહ આજે આપણા ત્રણેય નિષ્ણાતો અહીંયા આગળથી આપણને આપતા જોવા મળી રહ્યા છે. હવે અમિતજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. અમિતજી, આજે L&Tથી શરૂઆત કરીએ. સારા પરિણામ અને સારા પરિણામની સારી અસર આપણને અહીંયા આગળથી જોવા મળી છે. 0.5% મજબૂતી આ કાઉન્ટરે આજના દિવસે આપણને દર્શાવી છે. તો L&T ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? L&Tનો ચાર્ટ આપણે જોઈએ તો પ્રાઇસ RSI પ્રમાણે એક 15 ઉપર RSI ટ્રેડ કરી રહ્યું છે અને અહીંયા એક મેજર હર્ડલ હતો એક 3550નો, જેનું પર આપણે આજે એક વોલ્યુમ સાથે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો આવનારા દિવસોમાં આ રેલી ઉપર એક્સટેન્ડ કરી શકે છે 3750 થી લઈને 3950ના લેવલ સુધી. તો જો કોઈની પાસે છે તો આજના લો સાથે એક હોલ્ડ કરી શકાય છે 3750 અને 3950ના ટાર્ગેટ માટે. પ્રાઇસ જોવામાં આવે તો એક હાલમાં અપ ટ્રેન્ડમાં છે. બધા જ ટાઈમ ફ્રેમમાં મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યું છે અને એક ABC પેટર્નનું એક ફોર્મેશન થઈ રહ્યું છે. તો આવનારા દિવસોમાં આ રેલી એક્સટેન્ડ કરી શકે છે 3750 અને 3950 લેવલ સુધી. તો જો કોઈની પાસે હશે તો એક હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. નવી એન્ટ્રી માટે હાલમાં એક એવોર્ડની સલાહ છે કારણ કે એક આર રેશિયો અહીંયા ફેવરેબલ નથી. તો નવી એન્ટ્રીને એક એવોર્ડ કરવું જોઈએ, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ ઉપરમાં 3750 અને 3950 ટાર્ગેટ માટે. ઓકે, તો L&Tના સ્ટોક માટે જે સલાહ બની રહી છે, જો તમારી પાસે આ સ્ટોક છે તો એને હોલ્ડ કરીને ચાલો. ટાર્ગેટ 3,750 અને ત્યાંથી 3,950 સુધીના ટાર્ગેટ પણ બનતા જોવા મળી શકે છે. તો હોલ્ડની સલાહ L&T ઉપર બનતી જોવા મળી રહી છે. આ ઉપરાંત જો આપણે નજર કરી લઈએ ઓટો કાઉન્ટર્સમાં આજે આપણને મોટાભાગે દબાણ તરફનો કારોબાર જોવા મળ્યો છે, પણ મારુતિ સુઝુકીનું કાઉન્ટર 1% મજબૂતી દર્શાવી રહ્યું હતું. આ ઉપરાંત ટાટા મોટર્સની વાત કરીએ તો આ 4.5% દબાણ સાથે આજનો ટોપ લૂઝર બજાજ ઓટો હોય, આ બધા કાઉન્ટરમાં પણ એક દબાણ બનતું જોવા મળ્યું છે. તો ઓટો કાઉન્ટરમાંથી આપની કઈ રીતની સલાહ રહેશે અમિતજી? ઓટો સેક્ટરમાં જોવામાં આવે તો ટાટા મોટર્સ ઉપર વાત કરીએ પહેલા તો અહીંયા એક હું ઇન્વર્ટેડ ABC પેટર્નનું ફોર્મેશન જોઈ રહ્યો છું અને એક ડિક્લાઇન અહીંયા પોસિબલ છે અપ ટુ 615ના લેવલ સુધી. તો જો એકવાર 615 લેવલની એક વેટ કહેવાય જોઈએ, જો કોઈ નવી એન્ટ્રી એમાં કરવી છે તો જો 615ના બ્રેકડાઉન થશે તો ફર્ધર ફોલ પોસિબલ છે, પરંતુ 615 પાસે જો રિવર્સલ છે તો રિવર્સલ મળે તો અહીંયા એક નવી એન્ટ્રી એક ટાટા મોટરમાં કરી શકાય છે. તો ટાટા મોટરમાં એક સ્ટ્રેટેજી અપનાવી જોઈએ બાય ઓન ડિપ્સની 615ના લેવલ પાસે. ઓકે, તો ટાટા મોટરમાં 615ની આસપાસથી તમે બાય ઓન ડિપની સ્ટ્રેટેજી અપનાવીને ચાલી શકો છો. તો આ એક સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે.
આવતીકાલે અમુક ઓટો કંપનીઓના પરિણામ પણ છે, જેમાં મારુતિ, M&M આ બધી કંપનીઓ સામેલ છે. આમાંથી કોઈ કાઉન્ટર પર ફોકસ રાખવું જોઈએ આવતીકાલ માટે? અગર મારુતિના ચાર્ટ ઉપર નજર કરીએ આપણે તો પ્રાઇસમાં એક ટ્રેન્ડ લાઇનનું અહીંયા બ્રેકઆઉટ થવાનું બાકી છે. પ્રાઇસ હાલમાં એક નેવિગેશન લેવલનો સપોર્ટ લઈ રહ્યું છે અને પ્રોપર બ્રેકઆઉટ થવાની વાર છે. જો એકવાર બ્રેકઆઉટ થઈ 12,800નું તો આ સ્ટોકમાં એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે અને પ્રીવિયસ સાઇને પણ બ્રેકઆઉટ જોવા મળી શકે છે. તો એક લેવલ ધ્યાન રાખવું જોઈએ મારુતિમાં 12,800નું. જો 12,800માં બ્રેકઆઉટ થાય તો ડેફિનેટલી આપણે અપસાઇડની મોમેન્ટમ મારુતિમાં પણ જોવા મળી શકે છે. ઓકે, તો મારુતિ માટે અહીંયા આગળથી એક ખાસ તમે ફોકસ રાખીને ચાલી શકો છો. તો આ આપણે અહીંયા આગળથી ઓટો કાઉન્ટર્સની વાત કરી છે. ત્યારબાદ આપણે અન્ય સ્ટોકની વાત કરી લઈએ. એવેન્યુ સુપરમાર્ટના સ્ટોકની આપણે વાત કરી લઈએ. આજે આ પણ એક સમાચારોમાં રહેલો સ્ટોક રહ્યો છે. અહીંયા એક સારી મજબૂતી આપણને જોવા મળી છે. એવેન્યુ સુપરમાર્ટ લગભગ 7% જેટલો મજબૂત સ્ટોક આજે બન્યો છે. આ સ્ટોકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આના ચાર્ટ તમને કેવા લાગે છે? ડીમાર્ટની ઉપર નજર કરીએ તો અહીંયા હું એક ટ્રાયેંગલ પેટર્નનું ફોર્મેશન જોઈ રહ્યો છું અને આ ટ્રાયેંગલ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ શકે છે અરાઉન્ડ 4,650-700 લેવલ પાસે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો આ લેવલની આજુબાજુ એક પ્રોફિટ બુકિંગ સલાહ છે. હાલમાં આ સ્ટોકમાં નવી એન્ટ્રી માટે એવોઇડની સલાહ છે. એક પ્રોપર અગર જોવામાં આવે વીકલી ટાઈમમાં તો એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. તો એક ડિક્લાઇન પાછો આ સ્ટોક માટે પોસિબલ છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલુ છે. ઉપરમાં 4600 અને 4700 ટાર્ગેટ. ઓકે, 4600-4700ના ટાર્ગેટ માટે આ સ્ટોક છે, તો હોલ્ડ કરીને ચાલો. તો હોલ્ડની સલાહ વધુ એક સ્ટોક પર એવેન્યુ સુપરમાર્ટ એટલે કે ડીમાર્ટ ઉપર બની રહી છે. હવે FMCGની પણ આપણે સાથે જ અહીંયા આગળથી વાત કરી લઈએ. FMCG સેક્ટરમાંથી પણ આપણે કહી શકીએ કે સ્ટોક સ્પેસિફિક મૂવ રહ્યા છે. ટાટા કન્ઝ્યુમર 1% જેવો મજબૂત રહ્યો છે. HULની વાત કરીએ તો 0.5% કરતાં વધારેનું દબાણ બનતું આપણને જોવા મળ્યું છે અને નેસ્લેમાં 5% કરતાં વધારેની મજબૂતી. વરુણ બેવરેજ પણ આજે 0.5% મજબૂત રહ્યો છે. તો કઈ રીતની આપની FMCG સેક્ટરમાંથી સલાહ બનશે અમિતજી? FMCG સેક્ટરમાં જોવામાં આવે તો એક હિન્દુસ્તાન યુનિટ પર નજર કરવી જોઈએ HUL ઉપર. અગર આ ચાર્ટમાં જોવામાં આવે તો વીકલી ટાઈમ ફ્રેમમાં એક ફ્લેટ કરેક્શન પેટર્નનું એક કમ્પ્લીશન જોવા મળી છે. પ્રાઇસ એક ફિબોનાચી લેવલ અને મૂવિંગ એવરેજના સપોર્ટથી પણ રિવર્સલ છે વીકલી ટાઈમ ફ્રેમમાં અને અહીંયા એક ફોલિંગ વેજ પેટર્નનું પણ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો આ સ્ટોક બાય કરી શકાય છે 2350ના સ્ટોપ લોસ સાથે અને ઉપરમાં 2600 અને 2700 લેવલ HULમાં જોવા મળી શકે છે. તો HULમાં એક બાય ઓન ડિપ્સ ચાલવું જોઈએ. 2300 સ્ટોપ લોસ મેન્ટેન કરવો રહેશે અને ઉપરમાં 2600-2700 ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે. અને હવે સૌથી પહેલા આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ તો આપના ટ્રેડિંગ કોલ કયા રહેશે? હું મારા તરફથી એક સ્ટોક રેકમેન્ડ કરવા માંગીશ, હેવેલ્સ ઇન્ડિયા લિમિટેડ. અગર હેવેલ્સમાં જોવામાં આવે તો વીકલી ટાઈમ ફ્રેમમાં એક રાઇઝિંગ વેજ પેટર્નનું એક ફોર્મેશન થઈ રહ્યું છે અને એક ડેલીમાં જોવામાં આવે તો એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને ABC પેટર્નના ફોર્મેશન થઈ રહ્યા છે. સાથે સાથે એક સિમેટ્રિકલ ટ્રાયેંગલ પેટર્ન ઓલમોસ્ટ અહીંયા હું કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને એક ફિબોનાચી સપોર્ટ ઉપર એક આપણે આજે મોર્નિંગ સ્ટારની એક પેટર્ન જોવા મળી છે. તો આ સ્ટોક બાય કરી શકાય છે. એક 1390ના સ્ટોપ લોસ સાથે ઉપરમાં 1720, 1820 અને 1940 ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો હેવલ્સમાં આવનારા દિવસોમાં એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે એવું મારું માનવું છે. તો આ સ્ટોક બાય કરી શકાય છે 1390ના સ્ટોપ લોસ સાથે. ઓકે, તો હેવેલ્સ ઇન્ડિયામાં ખરીદારી કરવાની અમિતજીની સલાહ બનતી દેખાઈ રહી છે. 1390નો સ્ટોપ લોસ, 1720નો પહેલો ટાર્ગેટ, એના બાદ 1940 સુધીના ટાર્ગેટ માટે ખરીદારી કરીને તમે ચાલી શકો છો. તો 1720, ત્યારબાદ 1820 અને 1940ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. તો હેવેલ્સ ઇન્ડિયા પર બાયની સલાહ. અમિતજી, આજે આપની પસંદગી એક જ સ્ટોક પર છે? માર્કેટ હાલમાં ઘણું ચોપી છે તો પ્રોપર બ્રેકઆઉટ્સની વેટ કરી રહ્યું છું. તો હાલમાં એક જ સ્ટોક આપવાનું પસંદ. ઓકે, વધુ ચર્ચા કરી લઈએ. બેંક્સના કાઉન્ટર ઉપર નજર કરી લઈએ. મોટાભાગની બેંકની અંદર આજે આપણને દબાણ જોવા મળ્યું છે. ઇન્ડસઇન્ડ બેંકમાં દબાણ રહ્યું છે, ICICI બેંકમાં દબાણ રહ્યું છે, કોટક મહિન્દ્રા બેંક, આ તમામ બેંકની અંદર આજે આપણને દબાણ રહેતું ખાસ કરીને જોવા મળ્યું છે. HDFCનો સ્ટોક 1% મજબૂતી સાથે કામકાજ કરતો જોવા મળ્યો છે. પણ બંધન બેંક, ઇન્ડિયન બેંક આ એવી બેંક રહી કે જ્યાં થોડા વધારે દબાણ બન્યા છે. 2.5 થી 3.5% દબાણ આ બેંકમાં બન્યા છે. તો બેંક્સમાંથી PSU, પ્રાઇવેટ બધાની જ એક સાથે વાત કરી લઈએ. કઈ બેંક પર આપની કઈ રીતની સલાહ બનશે?
બેંક સેક્ટરમાં જોવામાં આવે તો હાલમાં પ્રાઇવેટ સેક્ટરની બેંકને હું એક એવોર્ડની સલાહ કરીશ, અને જો નવી એન્ટ્રી કરવી છે કોઈ સ્ટોકમાં તો એક પીએસયુ બેંકમાં તમે નજર કરી શકો છો. વાત કરીએ આપણે સૌપ્રથમ ઇન્ડસ બેંકમાં, તો ઇન્ડસ બેંકમાં જોવામાં આવે તો પ્રાઇસમાં એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, અને આ ડિક્લાઇન પોસિબલ છે અપ ટુ 710 થી લઈને 750 સુધીનો એક ફોલ ઇન્ડસ બેંકમાં પોસિબલ છે. હાલમાં એક સી વેવ રનિંગ છે, અને આ વેવ તમારી કમ્પ્લીટ થઈ શકે છે અરાઉન્ડ 710 થી 750 ના ઝોનની વચ્ચે. તો જો કોઈ નવી એન્ટ્રી કરવી છે ઇન્ડસ બેંકમાં તો એક લેવલની વેટ કરવી જોઈએ 710 750 નું. આ લેવલની આજુબાજુ જો રિવર્સલ મળે તો આ ઇન્ડસ બેંકમાં નવી એન્ટ્રી કરી શકાય છે આ લેવલની, આ 710 ના લેવલની આજુબાજુ. પરંતુ જો ફર્ધર ફોલ આની નીચે થાય છે તો આ સ્ટોકને એવોઇડની સલાહ રહેશે. તો એક વેટ એન્ડ વોચની સલાહ રહેશે ઇન્ડસ બેંકમાં 710 750 ના લેવલમાં. ઓકે, વેટ એન્ડ વોચની સલાહ અહીં આગળથી ઇન્ડસઇન્ડ બેંક ઉપર બનતી જોવા મળી રહી છે, અને પ્રાઇવેટ બેંક પીએસયુ બેંકમાંથી જો તમારે પસંદગી કરવી હોય તો પીએસયુ બેંક તરફ રહો. આ અમિતજીની એક સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. પણ હવે આપણે જો આઈટી સ્ટોક્સની પણ અહીં આગળથી વાત કરી લઈએ. આઈટી સ્ટોક્સમાં ટેક મહિન્દ્રામાં આજે આપણને પોઝિટિવ ક્લોઝિંગ જોવા મળી છે. 0.65% મજબૂતી અહીં આગળથી આપણને રહેતી જોવા મળી છે. ઇન્ફોસિસમાં પણ 0.35% મજબૂતી, પણ ટીસીએસમાં હલકું એવું દબાણ અહીંયા આગળથી રહેતું જોવા મળ્યું છે. આઈટીની જ્યારે આપણે વાત કરી રહ્યા છે, કેપીઆઈટી ટેકમાં 3.5% મજબૂતી હતી. તો દિગ્ગજ કાઉન્ટરોમાંથી કયા કાઉન્ટર પર આપનો વ્યૂ બની રહ્યો છે, અને કેપીઆઈટી ટેકની પણ જો વાત કરવી હોય તો એના ચાર્ટ આપને કઈ રીતના લાગી રહ્યા છે? જો આઈટી સેક્ટરમાં વાત કરીએ તો દિગ્ગજ કંપનીમાં એક ઇન્ફોસિસ પર નજર કરવી જોઈએ. ઇન્ફોસિસમાં એક હું 1430 નું એક સ્ટ્રોંગ લેવલ જોઈ રહ્યો છું. જ્યાં સુધી ઇન્ફોસિસ 1430 ઉપર સસ્ટેન તો એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. હાલમાં એક એબીસી પેટર્નનું ફોર્મેશન છે, અને બી વેવ જે છે એક 1430 નો એક સપોર્ટ લઈ શકે છે. તો આ લેવલની આજુબાજુ એક વેટ એન્ડ વોચની સલાહ રહેશે. વાત કરીએ ટીસીએસમાં, તો ટીસીએસમાં પણ જોવામાં આવે તો જે પ્રીવિયસ હાઈ છે ત્યાંથી એક ડિક્લાઇન થયો છે. એક ઇમ્પલ્સને અહીંયા હું કમ્પ્લીટ જોઈ રહ્યો છું, ફિફ્થ વેવ, અને એક પોઝિટિવ ડાયવર્જન્સ પણ અહીંયા જોવા મળી છે. તો આવનારા ટાઈમમાં ટીસીએસમાં પણ એક રિવર્સલ જોવા મળી શકે છે. તો અહીંયા પણ એક લેવલ ધ્યાન રાખવું જોઈએ અરાઉન્ડ 2950 થી 3000 નું. તો આ લેવલની આજુબાજુ ઇન્ફોસિસમાં પણ એક રિવર્સલ ટીસીએસમાં પણ એક રિવર્સલ જોવા મળી શકે છે. તો એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ ટીસીએસમાં પણ, અને જો બ્રેકઆઉટ મળે તો નવી એન્ટ્રી ટીસીએસ પણ કરી શકાય છે. અને ઉપરમાં ટાર્ગેટ અહીંયા શોર્ટ ટર્મ થી મિડ ટર્મમાં જોવા મળી શકે 3500 થી 3750 ના. તો એક લેવલ વોચ આઉટ કરવું જોઈએ ટીસીએસ માટે પણ 2950 થી 3000 નું ઝોન. ઓકે, તો અહીંયા આગળથી ટીસીએસ માટે એક બ્રેકઆઉટ બાદ ખરીદી કરવાની સલાહ બની રહી છે. 2950 3000ના સ્તર બને છે, ત્યારબાદ બાઇંગ કરો તો પછી તમને 3500 સુધીના ટાર્ગેટ બનતા જોવા મળી શકે છે. તો આપણે અહીંયા આગળથી આઈટી સ્ટોક્સની પણ ખાસ કરીને ચર્ચા કરી છે. હવે ડિફેન્સ કાઉન્ટરની વાત કરી લઈએ. આજે અમુક ડિફેન્સ કાઉન્ટરની અંદર મજબૂતી હતી, જેમ કે મઝગાંવ ડોક જેવા કાઉન્ટરમાં 0.5%ની આસપાસની મજબૂતી આપણને જોવા મળી છે. એક્ઝેક્ટલી 1.5% મજબૂતી છે. પણ ભારત ફોર્જ જેવું કાઉન્ટર જે છે, જ્યાં 2.5%ની આસપાસનું દબાણ બન્યું છે. તો ડિફેન્સમાં કયા સ્ટોકને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? ડિફેન્સમાં જોવામાં આવે તો મઝડોકની ઉપર વાત કરીએ તો હાલમાં એક 200ની એવરેજ ઉપર પ્રાઇસ સપોર્ટ લઈ રહી છે, અને અહીંયા એક આપણે ફિબોનાસી લેવલ પણ જોવા મળી, ફિબોનાસી સપોર્ટ પણ જોવા મળ્યું છે. પરંતુ પ્રોપર અહીંયા બ્રેકઆઉટ જોવા નથી મળી. પ્રાઇસ હજુ પણ એક ડાઉન ટ્રેન્ડમાં એક જોવા મળી રહી છે. તો મઝડોકમાં જો નવી એન્ટ્રી કરવી હોય તો એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ, ત્યારબાદ આ સ્ટોકની નવી એન્ટ્રી કરી શકાય છે. વાત કરીએ ભારત ફોર્જમાં, તો ભારત ફોર્જમાં પણ જો નજર કરીએ ચાર્ટની ઉપર તો એક સેકન્ડ વેવ અહીંયા ઓલમોસ્ટ કમ્પ્લીટ જોઈ રહ્યો છું એઝ પર ઇલિયોટ વેવ, અને મેજર સપોર્ટ અહીંયા અગર જોવામાં આવે વીકલીમાં પણ તો પ્રાઇસ હાલમાં એક 50ની એવરેજ ઉપર એક સપોર્ટ લઈ રહી છે, અને એક આમાં પણ બ્રેકઆઉટ ઇવેન્ટ કેવી જોઈએ. એક વાર આનું 1270 નું બ્રેકઆઉટ થશે તો ઉપરમાં એક અપસાઇડ મોમેન્ટમ આવે, અને પ્રીવિયસ સાઇડ જે 1360 ત્યાં પણ બ્રેકઆઉટ જોવા મળી શકે છે. તો એક ભારત ફોર્જમાં બ્રેકઆઉટ લેવલ એક ધ્યાન રાખવું જોઈએ 1250 1270 નું. આના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં એક અપસાઇડની સારી મોમેન્ટમ ભારત ફોર્જમાં પણ જોવા મળી શકે. ઓકે, તો ડિફેન્સની વાત કરીએ. અહીંયા પણ એક બ્રેકઆઉટની રાહ જોઈને ચાલવાની સલાહ બની રહી છે ભારત ફોર્જને માટે ખાસ કરીને. અને હવે જો આપણે રિયલ એસ્ટેટની વાત કરી લઈએ, રિયલ એસ્ટેટના પણ મોટાભાગના કાઉન્ટરમાં આજે આપણને દબાણ જોવા મળ્યું છે. બ્રિગેડમાં દબાણ હતું, ગોદરેજ પ્રોપર્ટીઝની અંદર દબાણ આપણને જોવા મળ્યું છે, ડીએલએફમાં એક દબાણ તરફનો કારોબાર અહીંયા આગળથી રહેતો દેખાયો છે. તો
લગભગ આપણે જોઈએ તો 2-2.5% દબાણ આ બધા કાઉન્ટરોએ દર્શાવ્યા છે. કઈ રીતના રિયલ એસ્ટેટના સ્ટોકને તમે જુઓ છો, કયા કયા સ્ટોક પર ધ્યાન આપવું જોઈએ? જોવામાં આવે રિયલ એસ્ટેટ માટે એક લોઢા ડેવલપરમાં ધ્યાન રાખવું જોઈએ. એક 1230 નો એક હું સપોર્ટ જોઈ રહ્યો છું. એની પર નીચે જો એનું બ્રેકડાઉન થશે એક ફર્ધર ફોલ પોસિબલ છે અને એક મેજર સપોર્ટ અહીંયા છે લાસ્ટ જે તમે કહી શકો 1170 નું. તો જો લોઢામાં 1170 નું જો બ્રેકડાઉન થશે તો એક ફર્ધર ફોલ પોસિબલ છે, પરંતુ જો અહીંયાથી એક રિવર્સલ મળે તો એક પાછી અપસાઇડ મોમેન્ટમ પણ પોસિબલ છે. તો એક વાર વેટ એન્ડ વોચની સલાહ છે લોઢા માટે એક 1170 ના લેવલ માટે. જો આના બ્રેકડાઉન થશે તો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એમાંથી એક્ઝિટ થવાનું રહેશે, પરંતુ જો આ જ લેવલ ઉપર કોઈ રિવર્સલ પેટર્ન મળે તો આમાં એક નવી એન્ટ્રી આ સ્ટોકમાં કરી શકાય છે લોઢામાં. ઓકે, તો લોઢા માટે જણાવેલા લેવલ તમારે ખાસ ધ્યાને રાખવાના રહેશે, કારણ કે લેવલ પ્રમાણે તમારે તમારો એક્ઝિટ કે બાયનો કોલ જે છે એ આગળથી લેવાનો રહેશે. તો આપણે રિયલ એસ્ટેટ કાઉન્ટરમાંથી લોઢા પર ધ્યાન રાખવાની ખાસ કરીને વાત કરી છે. અને આ સાથે જ હાલ સમય થઈ રહ્યો છે એક અત્યારે રજા લેવાનો અમિતજી આપની પાસેથી, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે, અને થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ અસ. જી અમિતજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરી. આપનો આભાર. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.